આ છે દાણાનું ગોડાઉન. આના પછી છેલ્લી થપ્પી બાકી છે. ફૂલ બોડી લેવલે માલ આવી ગયો છે. છાંટા ચાલુ થઈ ગયા કોક ચાલવાનું થાય 3-4 કિલોમીટર. આગળ આવશે ચોકડી આવશે કણકોટ ગામવાળી, ત્યાંથી પાછું આપણે ખાલી સાઈડ વરવાનું થાય. આવો સિંગલ પટ્ટી રોડ છે મિત્રો, જુઓ. અને સામે ગાડીઓ આવે છે, બહુ ધ્યાન રાખવું પડે આમાં. એટલે અમે પાછા ડમ્પર જ આવે, ડમ્પરવાળા ધીરે ન હલાવે. છાપરા ગામ આવ્યું. હજી મહેમદાવાદ હશે 3-4 કિલોમીટર છે હજી. બુલેટ ટ્રેનનો પુલ અહીંથી નીકળે. હાલો તો મહેમદાવાદ ક્રોસ કરી ચડી જાય પછી સીધા મૌધાવાળા રોડે. તો મિત્રો જો આપણે મૌધા પહોંચી ગયા છીએ. હવે આપણે અહીંથી ખાલી સાઈડ ટર્ન મારવાનો સીધું કઠલાલ 12 કિલોમીટર બતાવે અહીંયા. અને આમ ડાઈવર સાઈડ વળી તો એ સીધો વહી જાય નડિયાદ 17 કિલોમીટર. આમ ક્રોસમાં એક રસ્તો જાય છે, એમાં જાય તો એ સીધો આપણે ડાકોર વયો જાય. અને આપણે સીધું અહીંથી ખાલી સાઈડ વળી જાય એટલે સીધો કઠલાલ નીકળશે. હાલો ટાયર બાયર ચેક કરી લે. અહીં ઊભી રાખી હતી પછી આવેલા છે. અમે ચા પાણીની હોટલ છે, ચા પી આવી પછી આવેલા છે. તો ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. આપણા એક નવા વિડીયોમાં સ્વાગત છે બધાનું. અને અત્યારે ટાઈમ થયો છે 1 વાગી ગયો. હા, તો ગુડ મોર્નિંગ નો કહેવાય, ગુડ આફ્ટરનૂન કહેવાય. કાંઈ વાંધો નહીં. અત્યારે ભરવાનો ફોન આવ્યો અને આપણે ભરવા નીકળીએ છીએ. અત્યારે જો આપણે ઘર પાસે જ ગાડી પડી છે, જુઓ તમે. તો ભરવાનો ફોન આવી ગયો છે ને આપણે મેટોડા જીઆઈડીસીમાં ભરવા જવાનું છે. અહીંથી 20 કિલોમીટર થાય, 20-25 કિલોમીટર. મેટોડા ભરી આવી આ કોમ્પ્લેક્સ પાસે જ આપણી ગાડી પડી છે. અને આપણે ક્યાંનો માલ ભરવાનો છે એ તમને આગળ ખબર પડી જાય. આજે અમદાવાદ નથી, આજે અમદાવાદ વાત કરતાં બીજો જ છે. કાંઈ વાંધો નહીં. હાલો તો એને આપણે ત્યાં ગાડી પડી હતી, થોડીક વાર ઓઇલ ચડવા દઈ પછી ઉપાડી. હાલો તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો. અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જુઓ તમે, અત્યારે બપોરનો ટાઈમ છે તો બધી સ્કૂલવાળાના આ તેને છૂટવાવાળાનો ટ્રાફિક છે અત્યારે. હાલો તો હવે અહીંથી નીકળી અને જાય સીધા મેટોડા જ્યાં ભરવાનું છે ત્યાં. ને આપણે પ્લાસ્ટિક દાણા ભરવા જવાનું છે. હાલો તો જાય સીધા ફેક્ટરીએ. તો મિત્રો જો આપણે અહીંયા ભુનિતનગરના ટાંકા પાસે આપણે ટર્ન મારીને ઊભી રાખી હતી. કારણ કે એક ગાડી છે 12 વ્હીલવાળી જાય પાછળ તમને દેખાતી છે. એ ગાડી આપણી હારે જ મેટોડા આવે છે. એટલે ભાઈએ જોયેલું નથી. બહારની ગાડી છે, કચ્છની હોય એવું લાગે છે. એટલે ભાઈએ જોયેલું નથી. એટલે આપણે અહીંયાની રાહે 2 મિનિટ ઊભા છીએ, ચા પીવા ગયા છીએ. અને એને મેટોડા લેતા જવાના છે. કારણ કે આપણી ઓફિસેથી ફોન આવ્યો હતો કે ભાઈને લેતા જ આવજો. એટલે 2 મિનિટ અહીં ઊભા એ ચા પીવા ગયા છે. તે આવે એટલે નીકળી આપણે. હાલો તો હવે સીધા આપણે મેટોડા જવા દઈએ. તો મિત્રો જો આપણે નીકળી ગયા અને હાઈલા જાય છીએ. અત્યારે કણકોટ ગામ પાસે પહોંચી ગયા છીએ. જુઓ તમે, લીલું છમ વાતાવરણ થઈ ગયું બધું. આ કણકોટ એન્જિનિયરિંગ કોલેજ આવી ગઈ, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ. જો એન્જિનિયર કોલેજ છે આ. હમું દેખાય કણકોટ ગામ.
હાલો આગળથી ચોકડી પડે ત્યાંથી આપણે ડ્રાઈવર સાઈડ વરવાનું છે, પછી સીધો આપણે કાલાવાડ વાળો હાઈવે આવી જાય. તો મિત્રો જો અહીંયા આપણે લોડિંગ થાય છે, લોડિંગ કરવા વરગાડી દીધી છે. હવે આપણે જાય ચા પાણી પી આવી. અહીંયા આગળ હોટલ છે, હેલા જાય અહીંયા ને ચા પાણી પી આવી ને કલાક 1.5 કલાકમાં લગભગ આપણી ગાડી ભરાઈ જાય. બિલ આવી જાય પછી નીકળી. વજન આજે વધારે છે, થોડોક 12 ટન ઠોકી દઈએ કે 12 ટન ભરવું પડે એમ છે. કાંઈ વાંધો નહીં, ઠોકો કીધું, જે થાય જોયું જાય. પ્લાસ્ટિક દાણા ભરાય છે એટલે બોડી લેવલ હોય એટલે વાંધો ન આવે. હાલો તો ચા પાણી પી આવી. તો મિત્રો જો આપણે ટાઈમ થયો છે 3:15 વાગ્યા ને આપણે લોડિંગ ચાલુ છે. અત્યારે ટાઈમ થયો છે 3:15 ને બેઠા છીએ આપણે, કારણ કે 5 તો વાગી જાય. 5 વાગ્યાની આસપાસ ગાડી કદાચ ભરાઈ જાય એટલે રાહ જોઈને બેઠા છીએ. અને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ને આપણે આ માલ ભરાય છે આપણે કઠલાલનો. કઠલાલ જે આપણે ગોધરા પહેલાં કઠલાલ આવે ને ત્યાંનો માલ છે. એટલે કઠલાલ ક્રોસ કરીને આપણે ગોધરા રોડ ઉપર જાય એટલે આગળ ઓલું કેવું બાલાસિનોર પાસે છે કંપની, ત્યાં ખાલી થાય. હાલો તો કાંઈ વાંધો નહીં, રાહ જોઈએ હવે કેટલા વાગે છૂટી જાય અહીંથી. મિત્રો જો હવે આપણે છેલ્લી થપી છે, આના પછી આ થપી થઈ જાય પછી એક થપી બાકી છે. આ છે દાણાનું ગોડાઉન, આના પછી છેલ્લી થપી બાકી છે. ફૂલ બોડી લેવલે માલ આવી ગયો છે. છાંટા ચાલુ થઈ ગયા કોક. આપણે મેટોડા જીઆઈડીસીમાં અંદર આવ્યા છીએ. જીઆઈડીસીનો જે 2 નંબરનો રોડ આવે ને એમાં આવ્યા છે. તો તમે આ બધી જીઆઈડીસી જ છે, બહુ મોટી જીઆઈડીસી આપણે મેટોડામાં. આ પડી આપણી ગાડી. હાલો તો રાહ જોઈએ હવે કેટલા વાગે ભરાઈ પછી બિલ મળી જાય એટલે પછી નીકળી જાય અહીંથી. મિત્રો જો આપણે નવા રિંગ રોડે ટર્ન મારી દીધો છે. આ રિંગ રોડ ઉપર આવેલા છે અને આ રોડ ઉપર આપણે 3 કિલોમીટર હાલવાનું થાય, 3-4 કિલોમીટર. આગળ આવશે ચોકડી આવશે કણકોટ ગામવાળી, ત્યાંથી પાછું આપણે ખાલી સાઈડ વરવાનું થાય. તો મિત્રો 10:30 વાગ્યા છે ને હવે આપણે પંપે જાય છીએ. પંપે આપણે ગાડી તો ત્યાં જાય બાજુમાં જ રાખી હતી પંપ પાસે. હવે પંપે જાય છીએ, ડીઝલ બીજલ નાખી લઈ પછી નીકળી ને આપણે સવારે 8 વાગે પહોંચી જાય તો સીધી ખાલી કરવા લાગી જાય. કઠલાલ જવાનું છે આપણે, કઠલાલથી 12-13 કિલોમીટર આગળ. હાલો તો આવી ગયો હમો પંપ, ડીઝલ ભરી લે પછી થાય રવાના. હાલો આગળ મળીએ. તો મિત્રો જો હવે આપણે નીકળ્યા, ડીઝલ બીજલ નખાઈ ગયું, હવે થઈ ગયા રનિંગ. હવે હેલા જાય. હવે ચોટીલા આપણે પાણી ભરવાનું હોય, પાણી ભરી લઈ પછી એક ધારા હેલા જાય, કારણ કે તો જ આપણે સવારે પહોંચશું. સવારે 8 વાગે પહોંચી જાય અને પછી ખાલી કરવા લગાડી દઈએ. ખાલી કરવા લાગી જાય પછી આપણે સૂઈ જવાનું અને પાછી આપણે રિટર્ન ત્યાંથી જ ભરવાની છે. જે માલ આપણે ભરીને જાય છે એ ખાલી થઈ જાય, ત્યાંથી પાછો બીજો 12 ટન માલ ભરી દે છે. રિટર્ન આપણે બાંધેલી છે ગાડી. જે ફેક્ટરીમાં આપણે જવાનું છે એ જ ફેક્ટરીમાંથી પાછી લોડ થઈ જાય. હાલો તો હવે સીધા ચોટીલા ઊભી રાખશું પાણી ભરવા. ગાડીઓ જોવો તમે અત્યારે છૂટી પડી બધી. મિત્રો જો આપણે ટોલ નાકે પહોંચી ગયા. ટોલ નાકાના પૈસા આપી દીધા.
ટોલ નાકું કાપે એટલે હમણાં નીકળી. હાલો તો હવે ચોટીલા આપણે ઊભા રહેવું, પાણી ભરી લઈ ને ચા પાણી પી લઈ ને પછી હાલ્યા જાય. હવે વરસાદે જો ધીરે ધીરે ચાલુ થઈ ગયો હોય. રાત છે એટલે ધ્યાન રાખવું હોય. આપણે વજન એ થોડોક વધારે છે એટલે હાવ નિરાતે હાલવું પડે. જો વરસાદ ધીરે ધીરે ચાલુ થયો છે, જો વધી ગયો તો ધંધા લાગશું. હાલો તો હવે ચોટીલા આપણે ઊભી રાખશું ચા પાણી પીવા. ત્યાં પાણીનો જગ ભરી લઈ પછી નોન સ્ટોપ હાલ્યા જાય. વરસાદ ચાલુ થઈ જાય તો આમ સારું એક રીતે આપણા માટે, કારણ કે ટાયર ગરમ ન થાય. પછી 50-55 હાલ્યા જાય ટાયર ગરમ ન થાય. અત્યારે થોડાક ટાયર ગરમ થાય, 12 ટન વજન છે એટલે. તો મિત્રો અત્યારે 1:30 વાગ્યા છે ને આપણે લીંબડી પહોંચી ગયા છીએ. જો આ લીંબડી અમે હોનેસ્ટ હોટલ આવી ગઈ. ટાઈમ 1:30 થયો હોય અત્યારે. હા, હોનેસ્ટ હોટલ. હજી તો આપણે હાલ્યા જ જાય છીએ એક ધારા. હવે જોઈએ આગળ ક્યાંક એવું લાગે તો 2 કલાક હોઈ જાય પછી પાછા ઉઠીને નીકળી જશું. કારણ કે એનું કારણ છે કે વહેલા જઈને ત્યાં કોઈ ફાયદો નથી. કંપની 9 વાગે જ ખુલે એટલે આપણે ત્યાંથી પાછું ભરવાનું એટલે કાંઈ ઉપાધિ નથી. 11-12 વાગશે તો આપણી ગાડી ખાલી થઈ જાય, પછી ભરવા લગાડી દે. 3-4 વાગે ભરાઈ જાય. તો હાલો ક્યાંક આગળ હોટલે 2 કલાક હોઈ જાય. કારણ કે 2 દિવસ છે ઘરે હતા એટલે અત્યારે થોડાક ઢોલા આવે. તો ગુડ મોર્નિંગ મિત્રો. થઈ ગયું છે સવાર. આપણે રસ્તામાં 2 કલાક હોઈ ગયા હતા લીંબડી. 2 કલાક આપણે રાખી દીધી હતી. અત્યારે ટાઈમ થયો છે 5:15 વાગ્યા અને અત્યારે જો આપણે બગોદરાથી ટર્ન મારી દીધો છે. આપણે ધોળકાવાળા રોડે જોવો તમે, બગોદરાથી ધોળકાવાળા રોડે આપણે ટર્ન મારી દીધો હોય ને હાલ્યા જાય છે. આ ધોળકા ખેડાવાળો રોડ છે. અને આપણે છે જવાનું હોય કઠલાલ, એટલે આગળથી આપણે મહેમદાબાદથી આપણે મહુધાથી કઠલાલ. હજી અહીંથી આપણે હશે 100 કિલોમીટરની આસપાસ હશે ને 5:15 વાગ્યા છે. એટલે આપણે એવો અંદાજ છે કે 8-8:30 પહોંચી જાઉં. કારણ કે આગળ રોડ પછી સિંગલ પટ્ટી થોડોક આવી જાય. આ રોડ તો 1 નંબર છે. આપણે ખેડા સુધી, ખેડાથી થોડોક સિંગલ પટ્ટી આવી જાય છે. આ રોડ તો બહુ સારો છે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે હાલ્યા જાય અને આગળ જોઈએ હવે ક્યાં ચા પાણી પીવાનો મેળ આવે. કારણ કે આ રૂટ ઉપર તો આપણે ઓછા હોય. આગળ હોટલ આવે ખેડા પાસે, જોઈ ત્યાં મેળ આવશે તો રહું જ છું ચા પાણી પીવા. હાલો તો હાલ્યા જાય હવે.
મિત્રો જો આપણે ખેડા પહોંચી ગયા, પહેલી ચોકડી આવી ગઈ ખેડાવાળી. જો તમે આગળ પુલ દેખાય છે. પુલથી આપણે ખાલી સાઈડ જાય તો અમદાવાદ વયો જાય, બારે જાય અમદાવાદ, અને અહીંથી ડાઈવર સાઈડ જાય તો આમ બરોડા બાજુ વયો જાય, વાસદ બરોડા. આપણે સીધું જવાનું છે નાલું ગળકી. આપણે મેમદાબાદ બાજુ નીકળવાનું, એટલે આપણે સીધું નાલા નીચે થઈને જ નીકળી જવાનું. આવી ગયો બ્રિજ. હાલો તો હાલા જાય અને સીધા આપણે મેમદાબાદથી આપણે પાછું મૌધાવાળો હાઈવે પકડવાનો. આપણે જો આ બ્રિજ નીચે થઈને સીધા વયા જાવ, ખાલી સાઈડ જાય તો અમદાવાદ, ને આમ જાય તો આપણે બરોડા બાજુ વયો જાય. હાલો તો બ્રિજ ક્રોસ કરી લઈ. પોલીસવાળા કોઈ છે, થોડુંક ધ્યાન રાખવું પડે. મિત્રો જો આપણે ખેડા બાયપાસ પાસ કરી, આમ ખેડા ગામ દેખાય. અને અહીંથી આપણે આમ તો બાયપાસ નથી, આ અંદરનો જ રોડ છે. આ નદીનું પુલ આવ્યું, નદી આવી. કઈ નદી છે આપણને નથી નામ ખબર. કોઈ મિત્રો આપણા વિડીયો આ બાજુથી જોતા હોય તો કમેન્ટ કરીને કહેજો કે ભાઈ આ કઈ નદી છે ખેડામાં. હાલો તો આપણે મેમદાવાદ વાળા રોડે ચડી જાય. એ રોડ થોડોક સિંગલ પટ્ટી આવે છે. આવો સિંગલ પટ્ટી રોડ છે મિત્રો, જુઓ. અને સામે ગાડીઓ આવે છે, બહુ ધ્યાન રાખવું પડે આમાં. એટલે અમે પાછા ડમ્પર જ આવે, ડમ્પરવાળા ધીરે ન હાલ આવે. છાપરા ગામ આવ્યું. હજી મેમદાવાદ હશે 3-4 કિલોમીટર છે હજી. બુલેટ ટ્રેનનો પુલ આવ્યો લાગે, જો. હા, બુલેટ ટ્રેનનું જ છે. બુલેટ ટ્રેનનો પુલ અહીંથી નીકળે. હાલો તો મેમદાવાદ ક્રોસ કરી ચડી જાય પછી સીધા મૌધાવાળા રોડે. મિત્રો જો આપણે મૌધાવાળા રોડે ચડી ગયા મેમદાવાદથી. રોડ તો 4 લાઈન છે, પણ ખરાબ છે થોડો. રસ્તો તો સારો હોય, 4 લાઈન જ છે, પણ ખરાબ છે. ખાડા બહુ છે. આગળથી બંધ લાગે, હમ આવે. તો મિત્રો જો આપણે મૌધા પહોંચી ગયા છીએ. હવે આપણે અહીંથી ખાલી સાઈડ ટર્ન મારવાનો, સીધું કઠલાલ 12 કિલોમીટર બતાવે અહીંયા. અને આમ ડાઈવર સાઈડ વળી તો એ સીધો વહી જાય નડિયાદ 17 કિલોમીટર. આમ ક્રોસમાં એક રસ્તો જાય છે, એમાં જાય તો એ સીધો આપણે ડાકોર વયો જાય. અને આપણે સીધું અહીંથી ખાલી સાઈડ વળી જાય એટલે સીધો કઠલાલ નીકળશે. હાલો ટાયર બાયર ચેક કરી લે. અહીં ઊભી રાખી હતી, પછી આવેલા જાય. અમે ચા પાણીની હોટલ છે, ચા પી આવી, પછી આવેલા જાય. પંપ છે, પંપમાં જ આપણે સાઈડમાં ઊભી રાખી હતી. બહુ રસ્તો ખરાબ ભાઈ, બહુ ખરાબ. પકવાડી દીધો એટલો રસ્તો ખરાબ. 10 કિલોમીટરમાં તો ઓછામાં ઓછી પોણી કલાક થાય. 10 કિલોમીટર. હાલો તો અહીંથી ખાલી સાઈડ વળી જાય, આવેલા જાય. તો મિત્રો જો આ પહોંચી ગયા છે આપણે અહીંયા, અને હજી વાર લાગશે ખાલી કરવામાં. ખાલી થઈ જાય પછી આપણે પાછા અહીંથી ભરવાની છે. અને આપણે આયરે જે હું કહેતો હતો આગળ તમને કે ગાડી એક છે રાજકોટની આગળ આવેલી જતી હતી, એ ગાડી જો આવી ગઈ. આવું કંઈક લોકેશન છે. કંપની બહુ મોટી બને છે હજી. આ રાજકોટની ગાડી.
હાલો તો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું અને મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.